નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વાઘોડિયા ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો, યુવાનો તેમજ આગેવાનો જોડાયા હતા। ડીજેના તાલે જય જોહર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભીમના નારા ગુંજી ઉઠ્યા હતા। આ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા નગરપાલિકાના પ્રમુખ બ્રિજેશભાઈ ગોસ્વામી, નગરપાલિકાના કોર્પોરેટર, આગેવાનો, વડીલો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજના અધિકારો, અસ્મિતા, સંસ્કૃતિ, શિક્ષણ, રોજગાર અને વિકાસના પ્રશ્નોને ઉજાગર કરવાનો દિવસ છે। સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને બંધારણીય અધિકારો પ્રત્યે જાગૃત બને તેવો સંદેશ પણ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો। 9 ઓગસ્ટ એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત કરવામાં આવેલો વિશ્વ આદિવાસી દિવસ। વિશ્વ આદિવાસી દિવસ આજે વાઘોડિયા તાલુકાના અમે રેલીના ભાગરૂપે ઉજવણી કરાવે છે। વાઘોડિયા તાલુકાના તમામ આદિવાસી ભાઈઓ બહેનો આ રેલીમાં ભાગ લે છે અને પોતાની સંસ્કૃતિ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે। આ રેલીની અંદર અમારા વાઘોડિયાના લોકલાડીલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ અમારું આમંત્રણને જે માન રાખીને જે આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને અમારા જે સમાજને અમુક પ્રશ્નોને રજૂઆત હતી એને ધ્યાનમાં રાખીને આગળ રજૂઆત કરે એવી અમારા ધારાસભ્યશ્રીને આશા રાખીએ છીએ। જય આદિવાસી, જય જોહાર। જય આદિવાસી, જય જોહાર, જય આદિવાસી। વાઘોડિયા તાલુકાના તમામ ભાઈઓ બહેનો વડીલોને આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિ દિવસની બધાને હાર્દિક શુભકામના। આજે વાઘોડિયામાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તેમજ બહેનો તેમજ વડીલો અહીંયા મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા અને રેલીમાં સફળ બનાવી અને પરંપરાગત રીતે નૃત્ય તેમજ પોશાક પહેરીને બધા હાજર થયા હતા। અને એ જ રીતે દર વર્ષની જેમ 9 ઓગસ્ટ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવી છે કે આદિવાસીઓની આ પૃથ્વી પર જરૂર છે, જેથી પોતાની ઓળખ હોય, સંસ્કૃતિ હોય, પ્રકૃતિ બચાવતી હોય જે આદિવાસી જે સમાજ છે। યુનો દ્વારા એક એમને ધ્યાન દોરવામાં આવ્યું કે 9મી ઓગસ્ટના દિવસે આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવે, તેવી રીતે આ 9 ઓગસ્ટ જાહેર કરવામાં આવીને અત્યારે દેશભરમાં કે દુનિયામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વાઘોડિયામાં પણ ઉજવવામાં આવી। અને માન્ય શ્રી આપણા લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અહીંયા અમારા આમંત્રણને માન આપીને હાજર થયા અને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જે અમારે જાહેર રજાની માંગ હતી તે આગળ સંસદમાં કે વિધાનસભામાં, સરકારમાં તેઓ અમારો પ્રશ્નને વાચા આપશે અને ત્યાં રજૂઆત કરશે અને અમારા 9 ઓગસ્ટની રજાની જાહેર થાય તેવા પૂરતા પ્રયત્ન કરશે એવી અમને આશા આપી છે। જય આદિવાસી, જય જોહાર। વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી અમારા આદિવાસી સમાજના વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, પહેલાં તો હું અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજે જે આયોજન અમારા ભાઈ રમેશભાઈ અને તમામ આદિવાસી સમાજના લોકો ભેગા મળીને હજારોની સંખ્યામાં વાઘોડિયાની અંદર ખૂબ સરસ મજાનું આયોજન અને શિસ્તબદ્ધ રીતે આજે અમારા વિશ્વ આદિવાસી દિવસની અંદર આજે ઉજવણી કરવામાં આવી। ભવ્યથી ભવ્ય વાઘોડિયાની અંદર આયોજન કર્યું છે એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આદિવાસી સમાજ અમારો જળ, જમીન અને સાથે જોડાયેલો છે। સૌથી મોટી વાત એ છે કે ભાઈ આપણું વિશ્વમાં પર્યાવરણની દૃષ્ટિએ અમારો આદિવાસી સમાજ પાસેથી શીખવાની જરૂર છે અને એમના જે કંઈ અમારા આદિવાસી સમાજના બિરસા મુંડા અને બીજા ઘણા બધાએ આદિવાસી સમાજના સૌ લોકોએ જે દેશ માટે બલિદાન આપ્યું છે એવા આપણા તમામ આદિવાસી સમાજના જે કંઈ વીરગતિ પામ્યા છે એવા બિરસા મુંડા એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। અને આજે આદિવાસી વિશ્વ દિવસ હોય, આ આદિવાસી વિશ્વ દિવસમાં ખૂબ સરસ મજાનું આયોજન કરવા ફરી આ અમારી યુવા ટીમને અને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું।